એક સુંદર મજાનું જંગલ હતું. એ જંગલમાં એક શિયાળ રહેતું હતું. એક દિવસ એ શિયાળને ખૂબ જ ભૂખ લાગે છે, તેથી તે ખોરાકની શોધમાં નીકળી પડ્યું. ખોરાકની શોધમાં તે આમથી તેમ ફરવા માંડ્યું. ક્યારેક એ દોડતું તો ક્યારેક એ ધીમે ધીમે ચાલતું. આમ ઘણું ફર્યા પછી એ શિયાળ એક ખેતર પાસે પહોંચી ગયું અને ત્યાં જઈને જોયું તો દ્રાક્ષના વેલાઓ હતા, જેના પર સુંદર મજાની દ્રાક્ષો લટકતી હતી. એ જોઈને શિયાળના મોંમાં તો પાણી આવી ગયું અને તરત જ તે દ્રાક્ષના વેલા પાસે પહોંચી જાય છે. અને ત્યાં જઈને જોયું તો દ્રાક્ષ તો ખૂબ જ ઊંચી હતી, પરંતુ શિયાળભાઈને તો ખૂબ ભૂખ લાગી હતી, તેથી તે દ્રાક્ષ ખાવા માટે કૂદકા મારવાનું શરૂ કરે છે. એક કૂદકો માર્યો, બીજો કૂદકો માર્યો, ત્રીજો કૂદકો માર્યો, ચોથો કૂદકો માર્યો, અરે પાંચમો કૂદકો પણ માર્યો, પણ શિયાળ દ્રાક્ષ સુધી પહોંચી શક્યું નહીં. આમ ઘણા કૂદકા માર્યા પછી પણ શિયાળ દ્રાક્ષ સુધી પહોંચી શક્યું નહીં. કૂદકા મારતા મારતા શિયાળ ખૂબ થાકી જાય છે અને છેવટે એ કંટાળીને બોલે છે, આ દ્રાક્ષ તો ખાટી છે. આવી ખાટી દ્રાક્ષ કોણ ખાય? હું તો ના જ ખાઉં. આમ બોલીને શિયાળ ત્યાંથી જતું રહે છે. તો બાળ મિત્રો, મજા આવીને આ વાર્તા જોવામાં. તો બાળ મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને શીખ મળે છે કે જે બાબતમાં આપણે સક્ષમ ના હોઈએ એનું અભિમાન આપણે રાખવું જોઈએ નહીં. આપણે વાર્તામાં જોયું કે લુચ્ચું શિયાળ દ્રાક્ષ સુધી ના પહોંચી શકતા પણ પોતાનું ઘમંડ છોડતું નથી અને પોતાની નબળાઈ સ્વીકારતું નથી. પણ બાળકો, આપણે આવું ખોટું અભિમાન રાખવું જોઈએ નહીં, બરાબર ને? તો ચાલો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. આવજો.